ધામની યાત્રા કરી. કેટલી બાર? જ્યોતિર્લિંગ 4 ધામની. હાલી? હા, ચાલીને. એ હતી 16,000 કિલોમીટરની. ભાઈ લાસ્ટ પી લઈએ. ઓકે ભાઈ છે હર હર મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ને મિત્રો. સવાર થઈ ગયું છે ને અત્યારે કેટલા વાગી ગયા છે? 8 વાગે આવી ગયા છે, 7:30 વાગી ગયા છે, ઉઠી ગયા છે. બાકી તો આપણે ફ્રેશ પણ થઈ ગયા છે. બાકી ચાલો હવે આપણે બેગ અહીંયા છે ને પહેલાં તો આપણે નાસ્તો કરી આવશું. બાકી ચાલો હું તમને બહારનો નજારો દેખાડી દઉં ને ભાઈ. આજ ત્યાંથી ઠંડી ચાલુ થઈ ગઈ છે, કેમ કે પાછળ છે ને ભાઈ ઠંડી નથી લાગતી. બાકી તો હવે થોડી થોડી લાગે છે. કઈ વાંધો નહીં, વાંધો નહીં. હે ચા અહીંયા કાઢી કીધું છે. નહીં હાલશે હાલશે. નહીં હાલશે આડી કીધું છે. આડી ના નાસ્તો, હા નાસ્તો કરીને. નહીં થઈ ગઈ. હા ચાલો, મહાદેવ મહાદેવ. તો ભાઈ આ રીતનું ભાઈ આપણે અહીંયા નાઇટ રોકાણા હતા. ઓકે, આ રીતનું છે ને રોડ કિનારે જ છે ને ભાઈ અહીંનો નજારો જોરદાર છે, ખેતી બેતી ને. તો ભાઈ અહીંયા છે ને ભાઈ બધા લોકો નાઈટ રહી શકે છે. જે યાત્રીવાળા હોય અને જે દ્વારકા ચાલીને જતા હોય એ પણ અહીં નાઈટ રહી શકે છે, કેમ કે અહીંયા બધા માટે છે નાઈટ રહેવાનું. નીકળી ગયા છે સામે જવા માટે, કેમ કે ના આપણે ચા અને નાસ્તો કરવાનો છે. તો આપણે બેગ લઈ લીધો છે ભાઈ. તો ચાલો હવે ના નીકળીએ ને ભાઈ. અહીંયા તો હાવ ખાય છે અને એ પછીનો હાઈવે આવી જાય છે. તો આપણે અહીંથી વયા જશું, કેમ કે અહીંથી પણ હાઈવે વટાવ્યું છે. તો ચાલો પહેલાં તો આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા ને ભાઈ ગાંઠિયા ને બટર આવી ગયું છે. તો ચાલો ભાઈ સવારના પરમાં નાસ્તો કરી લઈએ. આપણે હાઈવે ઉપર આવી ગયા છે. બાકી અર્જુનભાઈ પણ આવી ગયા છે. મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ અલી ગાંઠિયા એટલે હાઈવે ઉપર જઈએ. ચલો ભાઈ લાસ્ટ પી લઈએ. ઓકે ભાઈ છે હર હર મહાદેવ. માધવપુરથી આગળ આવી ગયા છે તો મંદિર આવ્યું છે. ચાલો ભાઈ દર્શન કરી લઈએ. મંદિરના મહાદેવનું મંદિર છે ને મોટી શિવલિંગ પણ છે, તો એ પણ તમને દેખાડા. પહેલાં આપણે અંદર મહાદેવના દર્શન કરી લઈએ. સિદ્ધેશ્વર મહાદેવ. ચાલો પહેલાં દર્શન કરી લઈએ, પછી સામે શિવલિંગ છે ના તમને દર્શન કરવા લઈ જાય. પહેલાં અહીં દર્શન કરી લઈએ. મહાદેવના દર્શન થઈ ગયા છે ને અહીંયા કુંડ છે. જો મિત્રો માછલા પણ છે. ઓહો, બહુ માછલા છે. કેટલા છે? આ રીતનો અહીંનો કુંડ છે. ચાલો હવે આપણે સામે દર્શન કરવા માટે જઈએ. શિવલિંગ છે મોટી બધી, તો જોવા માટે જઈએ ને. સામે શમશાન છે. અત્યારે આપણે મધુસાગર મહાદેવના દર્શન થઈ ગયા છે ને જો મિત્રો સમુદ્ર અને નદીના વેછોવેશમાં શિવલિંગ છે. જો સમુદ્ર નદીની વેછોવેશમાં વાગી ગયા છે ને તમારા ભાઈને ભૂખ પણ લાગી છે, તો આજે આપણે હોટલમાં ખાઈ લઈએ. એટલું છે. બાકી ચાલો ભાઈ વેજ હોટલ છે, તો આજે આપણે હોટલમાં જમી લઈએ. જમવાનું આવી ગયું છે ને ભાઈ. ગુજરાતી થાળી આપણે લીધી છે ને કેટલી બધી આઈટમ છે. જો મિત્રો ઘણી બધી આઈટમ છે. આ બધી ભાઈ 1 2 3 4 5 આઈટમ છે જમવા માટેની. સંભારામાં 4 છે ને ખીચડી છે, છાશ મોટી મોટી. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. ભાઈ જો મિત્રો વજન મારો 59 કિલો વજન છે ભાઈ. 59 કિલો વજન છે. 1 કિલો ઘટી ગયો છે. પહેલાં 59 હતું. ચાલો થોડોક રેસ્ટ કરશું, પછી અહીંથી નિરાંતથી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. આરામ કરવા માટે વયા છે. હોટલ તો બાજુમાં છે. થોડોક ચાલો અહીં રેસ્ટ કરી. હે કાંઈ નહીં, વિડીયો ઉતારે ઓ સોશિયલ મીડિયામાં ડાલો. તો ચાલો મિત્રો થોડોક આપણે આરામ કરી લઈએ. વાગી ગયા છે ને નીંદર સારી આવી ગઈ હતી, તો હવે આપણે ચાલવાનું ચાલુ કરી દઈએ. ફ્રેશ બેરેશ થઈ આવ્યો.
મોટું બધું ધોઈ લઈએ, પછી ચાલીએ, આપણી યાત્રા ચાલુ કરી દઈએ. તો અત્યારે આપણે ભાઈ હાઈવે ઉપર આવી ગયા છે ને 3 જેવું વાગી ગયું છે ને વધારે અહીં છે ને તો આપણે પંખા જોવા મળે છે, આપણા ઘરના પંખા નહીં, લાઇટના પંખા જોવા મળે છે. તો ચાલો હું તમને દેખાડી દઉં આગળ જ. યાત્રા ગુજરાતના મોટા મોટા મંદિરો હોય ને એ બધા દર્શન કરવાના. સોમનાથ હું નાથી છું, સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે, અત્યારે દ્વારકાધીશના દર્શન કરવા, નાથી કચ્છ માતાનો મઠ ને એવા મોટા મોટા મંદિરોનું દર્શન કરવાના. ઉના હા, આના પહેલા પર મેં 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરી. કેટલી 12 જ્યોતિર્લિંગ 4 ધામની હા ચાલીને. એ હતી 16,000 કિલોમીટરની. 9 મહિના 20 દિવસ થઈ ગયા હતા. ચાલો મહાદેવ મહાદેવ. અત્યારે મિત્રો 6:30 વાગી ગયા છે ને ભાઈ પાણીની બહુ તરસ લાગી હતી, તો પાણી પી લઈએ પેલા આપણે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. અત્યારે મિત્રો પાણીની પણ તરસ લાગી હતી, કઈયાનું વિશે પાણી પીવું પડે. શું કહે કે આ રીતનો રસ્તો હતો, પાણી નહોતું મળતું. બાકી આપણી રહેવાની તો વ્યવસ્થા થઈ ગઈ છે. હજતા 8 કિલોમીટર ચાલવાનું છે, એટલે આપણે 8 વાગી જશે. આજે આપણે ફૂલ લેટ થઈ જશું, આજે લગભગ રાતના 8 વાગી જશે. તો અત્યારે ભાઈ આવી ગયા છે, જો નાઇટ રહેવાની છે. હર હર મહાદેવ મહાદેવ. તો ચાલો ફાલો આપણે ભાઈ ઠેલો દઈ દઈએ, તો આપણે ચાલવામાં થોડી ખમી રહી. તો ચાલો ભાઈ ઠેલો દઈ દે આજે. તો આપણે ઠેલો દઈ દીધો છે ભાઈને. બાકી આપણે તો ડાયરેક્ટ હવે અહીંથી 7 કિલોમીટર જેવું રહ્યું હશે. 9 કિલોમીટર. 8 વાગે તો પૂગી જાય. હવે મજા આવશે હાલવાની. હા ઠેલો નથી ને, કેમ કે ઠેલાનું વજન હોય એની કારણે. હા તો હાલો મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ હવે થોડીક છે ને હાલવાની મજા આવશે, કેમ કે બેગ આપણો દઈ દીધો છે ને એની કારણે. તો અત્યારે આપણે પૂગી ગયા છે, સિક્કાસી પૂગી ગયા છે. અહીંથી 4 કિલોમીટર આઘું છે. આપણે 7:30-8 વાગી જશે. 8 તો પાક્કા છે. અત્યારે કેટલા વાગ્યું? અત્યારે 7 વાગવા આવે છે, એટલે 8 પાક્કા છે. હવે 4 કિલોમીટર આગળ પાછું 1 કિલોમીટર પછી આમ જંગલ જેવું આવે છે. કમસે કમ આમ ભલે ખાસ જંગલ જેવું નથી, ખાલી બાવરિયા ને એ રીતનું હશે, કેમ કે મેપમાં મેં જોયું છે 1 કિલોમીટર કે 2 કિલોમીટર જેવું છે. એ તો આરામથી પાર થઈ જાય, કેમ કે આપણે તો એનાથી મોટા મોટા જંગલ પાર કરેલા છે. તો ચાલો જોઈએ, હવે જેટલી બને એટલી આપણે ખેંચીએ, કેમ કે જેમ બને એમ છે ને આપણી જગ્યા પર પહોંચી જાય, જ્યાં આપણે નાઇટ કરવાની છે. આગળ દેખાતું પણ નથી. જો મિત્રો અંધાર. ચાલો મિત્રો દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લો. હરભાઈ માનું મંદિરના દર્શન થઈ ગયા છે. ચાલો ચપ્પલ પહેરી નીકળીએ. ને હવે અહીંથી ભાઈ થોડાક જ આગળ છે ને રહેવા, અહીંથી કમસે કમ બસ 200 મીટર જેવું હશે આગળ આપણી રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે. ચાલો મિત્રો ફટાફટ ના જા આપણે પૂગવાનું છે, ના પૂગીએ. આવી ગયું છે, ઓરો છે, કઢી છે ને સેવ ટમેટા છે, રોટલી છે ને બબલા છે. બાકી ચાલો હવે આપણે જમી લઈએ ને ફ્રેશ પણ થઈ ગયા છે. આપણે આખું માંડવાનું પડે. બાકી હવે વિડીયોને એન્ડ કરું છું. સવારે મળીએ. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બાકી બધા ભાઈ હર હર મહાદેવ. બાય બાય.